ગુડ મોર્નિંગ. અત્યારે હવે આપ બધાને ખ્યાલ જ છે કે 7 તારીખના લોકસભાની ઇલેક્શનનું મતદાન છે. તો એક નાનકડી વાત કરવી હતી કે જે અત્યારનો યુથ વર્ગ છે, જે 18 વર્ષ થઈ ગયા છે અને જેણે ચૂંટણીનું કાર્ડ કઢાવી લીધેલ છે, તો એ અવશ્ય મતદાન કરવા જાય. વડીલો તો મતદાન કરે જ છે, છતાં અત્યારે યુવા વર્ગને મતદાન કરવું જરૂરી છે. કારણ કે અત્યારે જે આપણા દેશની સ્થિતિ છે અને સરકાર આપણા માટે જે કરી રહી છે અને આવનારા 5 વર્ષ માટે આપણા માટે શું એ લાભદાયક કરી શકશે, એવું નહીં કે પર્ટિક્યુલર કોઈ સરકારને જ વોટ દેવાનું હું કહું છું. તમને જે મગજથી એવું લાગતું હોય કે આ સરકાર અમારા માટે કંઈક કરશે, એ માટે મત દેવો જરૂરી છે. બીજી વસ્તુ કે તમે લેખાજોખા કરો કે કઈ સરકારે કેટલું કામ કર્યું ને કઈ સરકારે કેટલું નથી કર્યું, તો એ તમારી નજર સમક્ષ જ હશે. એ વાત તો મુદ્દાની છે જ. પ્લસ શું કહેવાનું રહેશે કે જે પર્ટિક્યુલર પાર્ટીઓ છે એના બદલે બીજા કે જેને આપણે કોઈ ઓળખતા બી ના હોય, અને એ લોકો પણ અત્યારે ઇલેક્શનમાં ઊભા રહ્યા છે, કારણ કે એમાં થોડુંક તમારું મતનું છે એ ખેંચાતાણી કરી શકે છે. તો એ પક્ષને તો તમારે બાકાત જ રાખવો પડે, એને તો મત અપાય જ નહીં, એનાથી નાટો બેટર છે. તો પ્લીઝ 7 તારીખે અચૂક ભૂલ્યા વગર વોટ કરજો. જય હિન્દ, જય ભારત.